સુરતના ડુમ્મસ પોલીસની હદમાં લંગર પાસે બે ગ્રુપની મગજમારી વચ્ચે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. ઘટના વિગતવારે જોઈએ તો ડુમ્મસ પોલીસની હદમાં ડુમ્મસના લંગર પાસે એક છોકરીને અભદ્ર મેસેજ કરવા બદલ છોકરીના પ્રેમી અને તેના મિત્રો અને સામા પક્ષે છોકરીને મેસેજ કરનાર આરોપીઓમાંના ગ્રુપમાંથી એક યુવક અને તેના મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બે યુવકો વચ્ચેની બોલાચાલી બે મિત્ર વર્તુળમાં પરિવર્તી હતી અને બંને તરફથી એકબીજાને ચેલેન્જ આપતા લંગરે આવી જા એમ નક્કી કરાયું હતું. ત્યારે આ બંને મિત્ર વર્તુળના જે ગ્રુપ હતા તેઓ સામસામા ઝઘડામાં ડુમ્મસ લંગરે પહોંચ્યા હતા. જ્યાં આ ઘટનાની વિગતો જોઈએ, દેવ નામનો જે યુવક છે તેના ડુમ્મસ ગામમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. ત્યારે દેવ નામના આ યુવકની જે ગર્લફ્રેન્ડ છે તેને આરોપીઓમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો. ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક લાગતા દેવ અને મેસેજ મોકલનાર આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધે હતી કે બંને ડુમ્મસ લંગર પાસે આવી જા એમ એકબીજાને ચેલેન્જ કરી હતી. બોલાવ્યા પછી દેવ, સ્ટીવન અને તેમના બે બીજા મિત્રો પહોંચ્યા હતા. સામે મેસેજ મોકલનારા આરોપીઓમાં 16 વર્ષીય સગીર સહિત ટોટલ 6 લોકો હતા, જેઓ સામા પક્ષે જે યુવતીના બોયફ્રેન્ડ અને સ્ટીવન તેમજ બીજા બે મિત્રોને સાથે ત્યાં પહોંચ્યા હતા. આ ઝઘડો પહેલાં વાતચીત, પછી ગાળાગાળી અને અંતે હાથાપાઈમાં ફેરવાયો હતો. આ સમયે બંને પક્ષો ઉગ્ર થઈ જતા આ વચ્ચે પ્રેમી યુવકના મિત્ર સ્ટીવન સંજય ઘંટીવાળાને સામા પક્ષે મેસેજ મોકલનાર યુવકોના ગ્રુપમાંથી એક જુવેનાઇલ બાળકે તેને ગળામાં ઊંડો ઘા ચપ્પુનો મારી દીધો હતો. અને આ ચપ્પુનો ઘા એટલો ઘાતક હતો કે સ્ટીવન સંજય ઘંટીવાળાના ગળામાં 2 ઇંચ અંદર ઘૂસી ગયો હતો. પરિણામે સ્ટીવનને લોહી વહી જતાં ત્યાં દોડભાગ મચી હતી. સ્ટીવન લોહી લુહાણ હાલતમાં જેમ તેમ હોસ્પિટલ તો પહોંચ્યો હતો, પણ ત્યાં તેની મોત થઈ ગઈ હતી. આ ઘટનાથી ડુમ્મસ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને યુવકની હત્યા થતાં તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ તેના સમાજમાં પણ ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની ગંભીરતા જોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તમામ વિગતો મેળવી બીજા દિવસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં અંકિત ઉર્ફે રાજ રમણ રાઠોડ, જે રહે જૂની કોલોની ભીમપોર, 22 વર્ષનો આ યુવાન છે. એક 19 વર્ષનો યુવાન છે શ્રવણ ઉર્ફે સબુ રમણ, જે જૂની કોલોની ભીમપોર રહે છે. એક 21 વર્ષનો યુવાન છે શિવ નવીન રાઠોડ, એ પણ બામણિયા કોલી ભીમપોરનો રહેવાસી છે. ધ્રુવ જીતુ રાઠોડ, આ પણ 19 વર્ષીય બામણિયા કોલોની ભીમપોરનો રહેવાસી છે. અને જે બે માઇનર છે, એક 16 વર્ષનો સગીર છે અને એક 17 વર્ષનો સગીર છે, એમાંથી એકે ચપ્પુ માર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. એટલે કહી શકાય કે એક ગર્લફ્રેન્ડને મેસેજ મોકલવાની નાનકડી બાબતે જે થયેલી મગજમારી છે તે તેના મિત્રો સુધી પહોંચી હતી અને બે મિત્રો વર્તુળ વચ્ચે જે બબાલ થઈ હતી તેમાં એકબીજાને ચેલેન્જ અને લંગરે મળવાનું નક્કી થયું હતું અને ત્યાં ગાળાગાળી અને સામસામે ઉગ્ર બોલાચાલી બાદ મામલો સ્ટીવન સંજયની હત્યા સુધી પહોંચ્યો હતો. સાંભળીએ આ ઘટના અંગે માહિતી આપતા પોલીસ અધિકારી શું કહે છે. કાલે તારીખ 15/4/2025ના રોજ ડુમ્મસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15 થી 23:00 દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિનો હત્યા થઈ છે. તેમાં એ બનાવમાં ડુમ્મસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા
6 આરોપીઓ એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે. આમાં જે મૃતક છે તેનો રોલ શું હતો? હા, મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી, એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે. એ બાબતે એકબીજાને ઓળખતા નહોતા, પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ, એટલે કે તું કોણ છું કે તું આવી જા, એ રીતે આ બનાવ બનેલો છે. આરોપી શું કરે છે? આરોપી જે છે, આરોપીઓમાં ટોટલ 6 નામ છે, જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે, અને બાકીના 4 છે પુખ્ત વયના છે. તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે. ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી. આખો ઘટનાક્રમ કઈ રીતે હતો? ક્યાં ક્યાં બોલાવવામાં? હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમ્મસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા, એ બંને વચ્ચે માથાકૂટ થઈ, એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ. એમાં જે જુવેનાઇલ છે બાળકિશોર, એને ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો, એ છરી એને જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો, એને અડાડી દીધી, એને મારી ગળામાં, એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે. એના બે જે દેવ અને વંશ કરીને બીજા 2 મિત્રો હતા એમને પણ છરી વાગી છે, તેઓ સારવાર હેઠળ છે, પણ આઉટ ઓફ ડેન્જર છે. ઉલ્લેખનીય છે કે આજકાલ યુવક યુવતીઓ એકબીજાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેસેજ મોકલતા હોય છે, ત્યારે આ રીતે મેસેજ મોકલવામાં એક એવી વસ્તુ સામે આવી છે કે જે યુવતી માટે ઝઘડો થયો હતો તે દેવ નામના યુવકની ગર્લફ્રેન્ડ હતી, તો બીજી તરફ એ યુવતી જે મેસેજ મોકલનારો હતો તેને ભાઈ સમજતી હતી, પણ એ યુવક તેને વન સાઇડેડ આકર્ષણમાં હતો અને તેમાં એને મેસેજ મોકલતા આ મામલો બિચક્યો હતો. યુવાઓની આ મેસેજની આપલે હાલ એક હત્યામાં એક યુવકનો જીવ લઈ ગઈ છે, જેનો પરિવારમાં હાલ મોતનો માતમ છે. તો બીજી તરફ આ સગીર વયના હત્યા કરનારા 2 છોકરાઓ સહિત અન્ય 4 આ તમામ હાલ જુવેનાઇલ જેલ તેમજ અન્ય જેલમાં કેદ છે. તેમના પરિવાર પણ એક રીતે કહી શકાય કે બાળકોના કૃત્યને લઈને પશ્ચાતાપમાં છે. તો કહી શકાય કે આ ઘટનાઓ ક્યાંથી ક્યાં પહોંચે છે તેમાં દરેક વાલીઓએ અને યુવાઓએ પણ આ અંગે જાગૃતતા કેળવવાની જરૂર છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.